કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 31/7/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. શુક્રવારનો દિવસ છે મિત્રો. આજે ગુજરાતમાં બહુ મોટી આગાહી પણ છે અને આજે આપણે શુક્રવારે વરસાદની આગાહી વચ્ચે આપણે માતાજીને યાદ કરવાનો દિવસ ખરું ને. સંતોષી માતાને આજે શુક્રવારે કોટી કોટી વંદન કરીએ અને આપણને સૌને સહી સલામત હેલ્થ સારું રાખે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બીજું મિત્રો કે સખત વોલેટિલિટી વચ્ચે બજાર ધીમે 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 ઉપરની રેન્જ તોડવાની કોશિશ કરી રહ્યું છે અને કોસ્પી જે છે દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ એમાં તો મિત્રો ખતરનાક વોલેટિલિટી જોવા મળી રહી છે. આજે 13% પ્લસ છે. નિકી આજે 5% પ્લસ છે. જાપાનનો જબરદસ્ત તેજી ચાલી રહી છે ત્યાં અને ચીપ શેરોમાં આજે ભયંકર તેજી છે ખરું ને. તો આજે કયા કયા સ્ટોક્સ જબરદસ્ત એક્શનમાં રહેશે એ 3 સ્ટોક્સ તો હું આપવાનો છું. પાવર ટૂલ સ્ટોક્સ અને બીજા 2-3 સ્ટોક્સ ઉપર વધારે ફોકસ કરીશું. બીજા આપણે જે રિઝલ્ટ આવેલા છે એના ઉપર ચર્ચા કરીશું અને ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર પહેલું ફટાફટ નાનકડું રિએક્શન લઈ અને આપણે આગળ વધીએ મિત્રો. તો નિફ્ટી ગઈકાલે 66 અંકના વધારા સાથે 24,317 અંક બંધ જોવા મળી. પછી સેન્સેક્સ પણ 273 અંકના વધારા સાથે 77,928 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈ અને ડીઆઈએમાં આજે ઊંધું જોવા મળી રહ્યું છે મિત્રો. ગઈકાલે એમણે 3623 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી એફઆઈઆઈએ. ડીઆઈઆઈએ એનો તકનો લાભ લઈ અને 1864 કરોડની કેશ માર્કેટમાં હસ્તક રહીને વેચવાલી કરી નાખી. ખરું ને મિત્રો કે ભાઈ મોકો મળ્યો છે લાવો થોડું વેચી મળશે. એટલે આવું થાય મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝે કાલે જોરદાર તેજી બતાવી 10.8%ની તેજી. રેડિંગ્ટન ઇન્ડિયાનું રિઝલ્ટ સારું હતું અને 8.2%ની તેજી સાથે કામકાજ કરતો જોવા મળ્યો. સોના બીએલડબલ્યુ ઓટો એન્સિલરી કંપની છે 6%ની તેજી જોવા મળી. એલટી ફૂડમાં 4.9%ની તેજી હતી. પછી વાત કરીએ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ એનું રિઝલ્ટ સારું છે. આજે એના ઉપર પણ આપણે ચર્ચા કરવાની છે. 3.9% એમાં પણ તેજી જોવા મળી. જી એન્ટરટેનમેન્ટ 3.8% વધતો જોવા મળ્યો અને વેદાંત ફેશન એમાં પણ 3.7%ની તેજી હતી. હવે ઘટનારા શેરોમાં કોણ હતું તો પીસીબીએલ કેમિકલ પહેલા નંબરે 10.3%ની મંદી જોવા મળી. કેપીઆઈટી ટેકનોલોજી 7.7% તૂટ્યો. હેક્ઝાવેર ટેકનોલોજી 6.9% તૂટી ગયો. પ્રાઇમ ફોકસ 6% તૂટી ગયો. સિટી યુનિયન બેંક પણ 5.9% સાથે નીકળી ગયો. દીપક ફર્ટિલાઇઝર 5.8% નીકળી ગયો. પ્રીમિયર એનર્જી પણ મિત્રો 5.2% તૂટ્યો. આ વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સની અને ગઈકાલના બજારની. હવે વાત કરીએ મિત્રો તો આજના બજારની. તો આજે 2-3 સ્ટોક્સ હું તમને એવા આપીશ કે જે આજે ભયાનક મુવમેન્ટમાં રહેશે અને કદાચ એમાં તેજી પણ આવે તો નવાઈ ન પામતા ખરું ને. તો પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો. આજે ચર્ચા કરવાની છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને અમર રાજા બેટરી. જે બેટરી સ્ટોક્સ છે એ લોકો આજે ફોકસમાં રહી શકે છે કારણ કે એક્સાઇડે કાલે સારું એવું રિઝલ્ટ આપ્યું છે. તો એક્સાઇડના રિઝલ્ટના કારણે આજે એમાં ફોકસ વધી શકે છે. કદાચ ગેપઅપ સાથે ખુલે અને ઉપરની સાઈડે વર્કઆઉટ કરે અથવા તો ગેપઅપ તોડીને કદાચ નીચે પણ આવી જાય એવું પણ બની શકે. તો એક્સાઇડ અને અમર રાજા આજે ફોકસમાં રહી શકે છે. અમર રાજા બેટરી પણ એક્સાઇડની સાથે ને સાથે એ પણ મજબૂત બેટરી સ્ટોક્સ છે. ખતરનાક એનું પણ સારું એવું વેચાણ છે. રેવન્યુ સારું એવું જનરેટ કરી રહ્યા છે અને વેલ નોન બ્રાન્ડ છે. અમર રાજા બેટરી અને એક્સાઇડ એ બંને વેલ નોન બ્રાન્ડ છે. એટલે કોઈ પણ બેટરી જ્યારે વાત નાખવાની વાત આવે 4 વ્હીલરમાં 2 વ્હીલરમાં કે પછી હેવીમાં ટ્રકમાં કે બસમાં તો એમાં પણ એક્સાઇડ અથવા અમર રાજાની બેટરીઓનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે મિત્રો. બીજું વાત કરીએ તો મિત્રો ઓટો એન્સિલરી સ્ટોક્સની અંદર મૂવમેન્ટ વધારે જોવા મળશે આજે પણ. કેમ કે ઓટો એન્સિલરી સ્ટોક્સમાં ગઈકાલે પણ આપણે જોયું સોના બીએલડબલ્યુમાં તેજી ચાલતી હતી 6%ની.
એટલે એની સાથે સાથે બધા અલગ અલગ સ્ટોક્સની અંદર ક્યાંક ને ક્યાંક તમે જુઓ મિંડા કોર્પોરેશન 700 ઉપર બંધ આવ્યો. એટલે ધીમે 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 મેં ના કીધું આ છુપા રુસ્તમ છે મિંડા કોર્પોરેશન, ધીમે 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 તમને ઉપરની સાઈડે ખેંચીને લઈ જશે, ખરું ને? પણ ડીપ મળે એટલે એમાં એડ કરી શકાય. હવે આપણે 2-4 કંપનીઓના રિઝલ્ટની વાત કરી અને ફટાફટ આગળ વધીએ. હા, બીજું એક ન્યૂઝ છે મિત્રો આઈએફસીઆઈના. આઈએફસીઆઈમાં સેબી એ એનએસસીના આઈપીઓનું એનાઉન્સમેન્ટ આવી ગયું છે. લગભગ ઓગસ્ટના મિડમાં એનો આઈપીઓ આવી શકે છે. એટલે આજે આઈએફસીઆઈ ફોકસમાં રહેશે મિત્રો, ખરું ને? હવે મઝગાંવ ડોકનું ઉપર જોઈ લઈએ તો મઝગાંવ ડોકનું રિઝલ્ટમાં જુઓ તમે, સારું રિઝલ્ટ છે મિત્રો. એબિટા તમે જુઓ, એબિટામાં વધારો, એબિટા માર્જિન 11%થી વધીને 15% થઈ ગયું અને સારું એવું એબિટા માર્જિન વધ્યું છે મિત્રો. તો મઝગાંવ ડોકમાં પણ આજે એક્શન જોવા મળી શકે છે. બીજું મિત્રો એક કંપની છે, રેલવેની કંપની છે મિત્રો, આઈઆરએફસી. જે આઈઆરએફસી છે એ 88 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. લગભગ 200 ઉપર જઈ આવેલો છે, બહુ જ લોઅર લેવલ ઉપર છે. આ લેવલ એટલે એક્યુમ્યુલેટ કરવાનું લેવલ કહી શકાય, બિંદાસ એક્યુમ્યુલેટ કરી શકાય લાંબા ગાળા માટે. 8,391 કરોડનો રેવન્યુ જનરેટ કર્યો છે આ ક્વાર્ટરમાં. હાઈએસ્ટ એવર રેવન્યુ કહેવાય, હાઈએસ્ટ એવર રેવન્યુ એણે જનરેટ કર્યો છે અને 1927 કરોડનો એણે પ્રોફિટ પણ કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે એ હલચલમાં રહી શકે છે મિત્રો. પછી વાત કરીએ આરતી ઇન્ડસ્ટ્રીઝ, તો આરતી ઇન્ડસ્ટ્રીઝનું પણ રિઝલ્ટ આવ્યું છે. તો પ્રોફિટમાં વધારો, રેવન્યુમાં જમ્પ, બધી જ રીતે એમાં પણ રિઝલ્ટ સારું કહી શકાય. તો આજે આરતી ઇન્ડસ્ટ્રીઝ પણ ફોકસમાં રહી શકે છે. ટાટા સ્ટીલનો પણ રિઝલ્ટ આવી ગયું છે, એમાં પણ પ્રોફિટ 12% વધતો જોવા મળ્યો છે. તો ટાટા સ્ટીલ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો તો ગઈકાલે આપણે વાત કરી હતી કે ક્યાંક ને ક્યાંક બજાર અત્યારે હાલ રેન્જ તોડવાની કોશિશ કરી રહ્યું છે. એમાં આજે મિત્રો સપોર્ટ કરી રહ્યું છે કોસ્પી અને નિક્કી. કોસ્પી અને નિક્કી આજે જબરદસ્ત સપોર્ટ કરી રહ્યું છે. તો કદાચ આજે બજાર ગેપઅપ ખુલે અને ભગવાન કરે અને ફટાફટ ઉપરની સાઈડે ખેંચવાની કોશિશ કરે તો આપણે નવા લેવલ તરફ દોડતા જોવા મળીશું, ખરું ને? અને પાછી રહી જતું હતું તે એફઆઈઆઈ એ પાછી ઓછામાં પૂરું એણે ખરીદારી કરી, એટલે થોડું વધારે આગમાં ઘી ઉમ્યા જેવું દોડતું જોવા મળી શકે છે મિત્રો. હવે પાવર ટૂલ સ્ટોક્સની અંદર આજે તેજી જોવા મળશે. આજે ધ્યાન રાખજો પાવર ટૂલ સ્ટોક કયા છે. અને પાવર ટૂલ સ્ટોકની વાત કરું તો સીજી પાવર સ્ટોક છે, એના ઉપર ધ્યાન રાખજો. સીજી પાવર ધીમે 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 ઉપરની સાઈડે સરકી રહ્યો છે. 1000, 1200, 1500 આ બધા આ રીતેના લેવલ સાથે કામકાજ કરતો હોય છે. પણ સીજી પાવરની સાથે સાથે જીવી એન્ડ આરડી ઉપર ધ્યાન રાખજો અને સાથે ઇટાચી એનર્જી ઉપર ધ્યાન રાખજો. આ ત્રણ સ્ટોક્સ મિત્રો આજે હલચલમાં રહી શકે છે અને કદાચ આજે નવી તેજીનું મુકામ પણ સર કરી શકે છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો ચીપ સ્ટોક્સની અંદર ભયંકર તેજી આજે જોવા મળી રહી છે અને સોફ્ટવેર સ્ટોક્સ છે એ ડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો આજે ક્યાંક ને ક્યાંક બેન્કો પોતાની કમાન સંભાળે અને બેન્કો પાછી ફરીથી એમના ઝૂમ સાથે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધી બેન્કો જે એમના ઝૂમ સાથે ફરીથી એક અલગ જ મુવમેન્ટ સાથે ઉપર આવે તો આપણે કહી શકાય કે બજારની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતી તેજી જોવા મળી શકે છે. પરંતુ આપણને આઈટી કદાચ આજે આઈટી સ્ટોક્સ અમેરિકામાં કાલે તૂટતા જોવા મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આઈટી સ્ટોક્સની અંદર પણ અહીંયા વેચવાલી જોવા મળે તો નવાઈ ન પામતા. ગઈકાલે પણ આપણે જોયું નાના સ્ટોક્સ હેક્ઝાવેર ટેકનોલોજી, કેપીઆઈટી ટેકનોલોજી, આ બધા સ્ટોક કાલે તૂટતા જોવા મળે તો એની અસર પણ આજે જોવા મળી શકે છે મિત્રો. તો એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે
એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.